નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે. સૌરાષ્ટ્ર લેવા પટેલ સેવા સમાજ સેક્ટર 7 ખાતે ચાલી રહેલ છાત્રાલયમાં રહીને આસપાસની એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કરતા છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓ માટે શુભેચ્છા કાર્યક્રમનું આયોજન તારીખ 23 માર્ચ 2025 રવિવારના રોજ શહીદોને શ્રદ્ધાંજલિ, મૌન પ્રાર્થના, દીપ પ્રાગટય અને શાંતિમંત્રથી કરવામાં આવ્યું હતું. જેમાં જાણીતા મોટિવેટર ડોક્ટર સંજયભાઈ મુંજપરાએ સરદાર પટેલ સાહેબ અને મેનેજમેન્ટ વિશે અસરકારક વાતો કરી. મુખ્ય વક્તા તરીકે પરમ પૂજ્ય વિરલ બાપુ અંતિમધામ આશ્રમથી ખાસ પધારી શિસ્ત અને સનાતન સંસ્કૃતિ સાથે જોડાયેલા રહી આપના વ્યક્તિત્વને વિકસાવી અને પ્રવૃત્તિના પ્રણેતા બનો તેવી ખાસ શુભેચ્છા પાઠવી. સમાજ પ્રમુખ શ્રી કિશોરભાઈ શેલડિયાએ પણ સ્વાસ્થ્ય જાળવી અનેક સિદ્ધિઓ મેળવો તેવી સમજ આપી. વિદ્યાર્થીઓ અને વાલીઓએ પણ પોતાના શ્રેષ્ઠ પ્રતિભાવ આપ્યા. કાર્યક્રમનું સંચાલન વિદ્યાર્થી લીડર ઋત્વિક તળાવિયા અને છાત્રાલય કન્વીનર ગોવિંદભાઈ નસીદ દ્વારા કરવામાં આવ્યું. કાર્યક્રમને અંતે સામૂહિક રાષ્ટ્રગીત ગવાયું હતું. વંદે માતરમને ભારત માતાની જયથી કાર્યક્રમ પૂર્ણ થયો હતો. શ્રી એમ.એચ. વિદ્યામંદિર ડભોડા ખાતે વિસનગર તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળના સહયોગથી કન્ઝ્યુમર ક્લબ અંતર્ગત વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ નિમિત્તે ચિત્ર સ્પર્ધાનું સુંદર આયોજન કરવામાં આવ્યું. જેમાં વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોએ ગ્રાહક અધિકારને ધ્યાનમાં રાખીને ચિત્રો દોરવામાં આવ્યા. જેમાં પ્રથમ નંબર તેમજ દ્વિતીય અને તૃતીય નંબર આવનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવ્યા. તેમજ ભાગ લેનાર તમામ વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોને પણ ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. આ કાર્યક્રમનું સુંદર આયોજન શ્રી નિલેશભાઈ દેસાઈ તેમજ શ્રી નિખિલભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું. તેમજ શાળાના આચાર્ય શ્રી ડોક્ટર વિનોદકુમાર બી પાંડે દ્વારા પ્રત્યેક બાળકોને બિરદાવવામાં આવ્યા. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.